સૌથી મહત્વના સમાચાર જેતપુરથી મળી રહ્યા છે। જેતપુરના જેતસર જંકશન રેલવે પુલ પર વહેલી સવારે કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો। જૂનાગઢ શિવરાત્રીના મેળામાંથી ઘરે પરત ફરતી વખતે જેતસર જંકશન રેલવે પુલ પર કારને અકસ્માત નડ્યો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પુલ સાથે ટકરાઈને બે ભાગ થઈ ગયા હતા અને કારના બે ભાગ રોડના સામેની બાજુ ફેંકાઈ જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતમાં કારમાં સવાર મુસ્કાન બગડા અને અરુણવાળા નામના યુવક અને યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના યુવક ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। બે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે અને યુવકને યુવતીને જેતપુરની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયા હતા, જેમાંથી બે યુવકની હાલત વધુ ગંભીર જાણતા જૂનાગઢ રિફર કરાયા હતા, જ્યારે જયદીપ ચૌહાણનું સારવાર દરમિયાન જૂનાગઢ ખાતે મોત નિપજ્યું છે। અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યા। એક યુવક હજુ પણ સારવાર હેઠળ છે। તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે। અકસ્માતમાં 3 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે, ત્યારે અકસ્માત મામલે ડીવાયએસપીએ શું કહ્યું આવો સાંભળીએ। આજરોજ વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ જેતલસરનો જે ઓવરબ્રિજ છે તેમની ખાલી સાઈડની જે દિવાલ છે ત્યાં અથડાઈને એક સ્કોડા ગાડી સફેદ કલરની GJ3ER 9351 વાળી જૂનાગઢ મેળામાંથી જેતપુર તરફ આવતા આ ઓવરબ્રિજની દિવાલ સાથે અથડાતા ગાડીનો જે અકસ્માત થયો છે તેમાં ટોટલ અત્યારે પોલીસ તપાસ મુજબ 4 જણા આવતા હતા। એમાંથી ઘટના સ્થળે અરુણ પ્રફુલભાઈ વાળા તેમજ મુસ્કાનબેન હરેશભાઈ બગડા તે ઘટના સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા અને 2 જણા જે ગંભીર હતા જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીશ ચન્નાભાઈ પરમાર એમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। અત્યારે લેટેસ્ટ પરિસ્થિતિ મુજબ તપાસ કરતાં જયદીપ કિશોરભાઈ ચૌહાણ કે જેમને પણ વધારે ઇન્જરી થયેલ હોય એમને પણ મરણ ગયેલાનો અત્યારે સમાચાર આવે છે, એટલે ટોટલ આ અકસ્માતમાં 3 જણાના મૃત્યુ થયેલ છે। અત્યારે જે પ્રાઇમરી અમારી જે ઘટના સ્થળની જે વિઝિટ છે એના આધારે કહી શકાય કે જે સ્પીડ છે એ ઓવર સ્પીડ હોઈ શકે અને જે ખાલી સાઈડની જે દિવાલ છે તેમાં અથડાતા કોઈપણ વાહન સાથે અથડાયેલ નથી, એટલે ઓવર સ્પીડના લીધે જ આ એક્સિડન્ટ થયું હોય તેવું અત્યારે માનવું છે। અત્યારે જે અમારે ધ્યાનમાં આવ્યું છે તેમાં 4 જણા સવાર હોય તેવું ફલિત થાય છે, તેમ છતાં હજી કોઈ વધારાના વ્યક્તિ હોય અને પછી જગ્યા સ્થળ ઉપરથી નીકળી ગયા હોય તો એના માટેની તપાસ ચાલુ છે।